સંકટ છે। 25 વર્ષમાં 14મી વાર ચોમાસાની આગેકૂચમાં વિલંબ થયો છે। 146 વર્ષમાં જૂનમાં સૌથી ઓછો વરસાદ વરસ્યો। ચોમાસાના કુલ વરસાદમાં 10% ઘટની આગાહી છે। દેશમાં દુષ્કાળની હવે આશંકાઓ સેવાઈ રહી છે। જૂન મહિનો પૂરો થવા છતાં અનેક રાજ્યોમાં વરસાદ જોવા નથી મળ્યો। દેશમાં 146 વર્ષમાં આ વર્ષે જૂનમાં સૌથી ઓછો વરસાદ થયો છે। કેરળમાં સમયસર 4 જૂને ચોમાસું પહોંચી ગયું, પરંતુ ત્યાર પછી દક્ષિણ, પૂર્વ અને પૂર્વોત્તરના ભાગોમાં તે ફેલાઈ ગયું હતું, પરંતુ 15 જૂન પછી ચોમાસાની ગતિ ધીમી પડી અને તે આગળ વધ્યું નહીં, જેને કારણે દેશમાં છેલ્લા 25 વર્ષમાં 14મી વાર વરસાદ ખેંચાયો। તેનાથી દેશમાં 146 વર્ષમાં પહેલી વખત જૂન 2026માં સૌથી ઓછો વરસાદ થયો। હવામાન વિભાગના જણાવ્યા મુજબ 27 જૂન સુધીમાં ચોમાસાએ દેશના માત્ર 55% ભાગને આવર્યો હતો, જ્યારે હાલ ચોમાસું મહારાષ્ટ્રને કવર કરીને મધ્યપ્રદેશ અને બિહાર સુધી પહોંચ્યું છે, પરંતુ આ વખતે મુંબઈમાં ચોમાસું 12 દિવસ મોડું પડ્યું। ચોમાસાના વિલંબ પાછળ સુપર અલ નીનો કારણભૂત છે। વરસાદમાં આ વખતે વિલંબ થવા છતાં ચોમાસાના કુલ વરસાદમાં માત્ર 10%ની ઘટ પડવાની સંભાવના છે। તો ત્યારે વરસાદ ઓછો પડ્યો છે। જૂન મહિનો આખો પૂરો થઈ ગયો છતાં દેશભરમાં એવો માહોલ નથી જોવા મળી રહ્યો જે પાછલા વર્ષોમાં જોવા મળતો હતો। ગ્રાફિકલી આપણે સમજાવીએ કે વરસાદની કેટલી ઘટ છે અને તેની અસર આવનારા સમયમાં કેટલી થઈ શકે છે। તો સૌથી પહેલાં આપને બતાવીએ કે જૂન મહિનામાં કેટલી ઘટ છે। જો પૂર્વીય ભારતમાં 44% વરસાદની ઘટ છે, એટલે નોર્થ ઇન્ડિયામાં જબરદસ્ત ઘટ, જે 44% જેટલી અન્ય મહિનાઓની સરખામણીએ ગયા વર્ષે 44% હતો, એનાથી 44% અત્યારે ઓછો છે। દક્ષિણ ભારતમાં 30% વરસાદની ઘટ છે, એટલે ગયા વર્ષો સાથેની આ સરખામણી થઈ રહી છે કે જૂન મહિનાના અંત સુધીમાં 30% ઘટ દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ જોવા મળી રહી છે। નોર્થ ઇસ્ટમાં પણ 27%ની ઘટ અત્યારે વરસાદની જોવા મળી રહી છે, એટલે દેશના તમામ ખૂણે આ સ્થિતિ છે અને તેને લીધે અત્યારે અલ નીનોને લીધે દુષ્કાળની પરિસ્થિતિ પણ સર્જાઈ છે। મેઘાલયમાં સૌથી વધુ 82% વરસાદની ઘટ છે, એટલે ગયા વર્ષોની સરખામણીમાં જ્યારે જૂન મહિનો પતતો હોય ત્યારે આ વર્ષે 82%ની ઘટ મેઘાલયમાં જોવા મળી રહી છે। અને એ સિવાય જો રાજ્યની વાત કરવામાં આવે તો ગુજરાતમાં 79% જેટલી ઘટ છે અને મણિપુરમાં 71% છે, એટલે દેશમાં ગુજરાત બીજા સ્થાને છે ટકાવારી મુજબ વરસાદની ઘટની વાત કરીએ તો। છત્તીસગઢમાં 68% અને ઝારખંડમાં 66% જેટલી ઘટ છે। એ સિવાય પાડોશી રાજ્ય મહારાષ્ટ્રની વાત કરીએ તો 59%, સાથે જ ઉત્તર પ્રદેશમાં 56% જેટલી ઘટ જોવા મળી રહી છે। ત્યારબાદ વાત જો ઓડિશાની કરવામાં આવે તો 52% જેટલી ઘટ છે અને બિહારમાં 50% જેટલો વરસાદની ઘટ છે। એટલે ઓવરઓલ બધી જ જગ્યાએ 50-55ની એવરેજ છે કે જે ઘટને લીધે હવે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ શકે છે। દેશના 25 વર્ષમાં 6 વખત અલ નીનોની અસર જોવા મળી, જેમાંથી 5 વાર દુષ્કાળ અથવા ઓછો વરસાદ આવ્યો। આ પહેલા વર્ષ 2002માં જૂનના અંત સુધીમાં ચોમાસાએ માત્ર 50-55% હિસ્સો આવરી લીધો હતો, જ્યારે 15 ઓગસ્ટ સુધીમાં ચોમાસાએ દેશના ભાગોને આવરી લીધા। આ વર્ષે ફરી એક વખત જૂન પૂરો થવા આવ્યો હોવા છતાં દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો નથી। જોકે હવામાન વિભાગના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 25 વર્ષમાં 14 વખત ચોમાસું વિલંબથી આગળ વધ્યું હતું, જેમાં 7 વખત ચોમાસાના વિલંબ છતાં વરસાદ સામાન્ય અથવા તેનાથી વધુ રહ્યો હતો। 2019માં અલ નીનોની અસર છતાં 10% વધુ વરસાદ નોંધાયો હતો। વરસાદમાં વિલંબનું એક કારણ નથી, તેના માટે 5થી વધુ કારણો જવાબદાર છે, જેનું પહેલું કારણ અલ નીનો ઇફેક્ટ, બીજું કારણ નબળી મેડન જુલિયન ઓસિલેશન સિસ્ટમ। આ સિસ્ટમ વાદળોની એક મોટી લહેર છે જે 30થી 60 દિવસમાં આખી દુનિયાનું ચક્કર લગાવે છે। આ સિસ્ટમ હિન્દ મહાસાગર પર આવતા વરસાદ તીવ્ર થઈ જાય છે। જૂનમાં જ તે આગળ વધી ગઈ અને તેને કારણે વરસાદ પણ તેની સાથે જતો રહ્યો। આ સિવાય નબળી સોમાલી જેટ હવા, જે આફ્રિકાથી અરબ સાગરના માર્ગે ભારત સુધી ભેજ લાવે છે, આ વખતે આ હવા ખૂબ જ નબળી હતી, જેથી ભેજ ભારત સુધી પહોંચ્યો નહીં। આ ઉપરાંત ઉત્તર પશ્ચિમ ભારત અને પશ્ચિમ એશિયાના રણથી આવતી ગરમ અને સૂકી હવાએ મધ્ય ભારત ઉપર એક ઢાંકણા જેવી અસર બનાવી, જેને કારણે તે વાદળ વરસાદમાં પરિવર્તિત થઈ શક્યા નહીં। તો આ સાથે જૂનમાં ઇન્ડિયન ઓશન ડાયપોલ સામાન્ય રહ્યું, જે હિન્દ મહાસાગરના બે ભાગના તાપમાનનું અંતર છે। આ વખતે તે ન્યુટ્રલ રહ્યું, જેથી ચોમાસાને જરૂરી મદદ મળી નહીં। વધુમાં બંગાળની ખાડીમાં ઓછા દબાણવાળી સિસ્ટમ બની નહીં, જે વરસાદને દેશની અંદરના ભાગ સુધી ખેંચી લાવતી હોય છે, તેના કારણે પણ આ વખતે ચોમાસું ખેંચાયું છે।